યુનિટ 6 મેં 2 ભાગમાં બનાવેલું છે આખો પાઠ, એટલે હવે બીજો ભાગ આપણે ભણીએ. એ જ પાઠ છે, આગળ જે બાકી ભાગ છે એ ભણી લઈએ. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. કહે છે કે જ્યારે બંનેની આંખો એકબીજાને મળી ત્યારે પેલી છોકરી જે છે એ ટોપલીઓ વેચવાનું શરૂ નથી કરતી. આ વખતે એ સીધી ચાની દુકાન પાસે આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. અને તેની જે આ આંખો હતી એકદમ કાળી, એ અચાનક ચમકી ઉઠી. સડનલી ફિલ્ડ વિથ લાઇટ એટલે અચાનક ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. થોડાક સમય માટે તો અમે કંઈ બોલતા નથી, પણ એકબીજાની સાથે આંખોમાં ને આંખોમાં જ વાત કરીએ છીએ, શબ્દો વગર. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. એ કહે છે કે મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ. ઇમ્પલ્સ એટલે લાગણી થવી. I could not bear the thought of watching her vanishing in the darkness of the Devli station. એ કહે છે કે દેવલી સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. I took the basket from her hand and put them on the ground. કહે છે કે મેં એના હાથમાંથી ટોપલીઓ લઈને નીચે મૂકી. I took the basket from her hand and put them on the ground. She put out her hand to take a basket, but I caught her hand and held it. એ કહે છે કે એક ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો, પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. I have to go to Delhi, I said. પછી મેં કહ્યું એને કે મારે દિલ્હી જવાનું છે. She nodded. I don't have to go anywhere. તેણે માથું ધૂણાવ્યું. She nodded એટલે માથું ધૂણાવવાનું. કહે છે કે મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing it. ગાર્ડે ફરી તેની સીટી વગાડી અને આ કામ કરવા માટે ગાર્ડ પ્રત્યે લેખકને તિરસ્કારની લાગણી થઈ. I hated the guard એટલે તિરસ્કારની લાગણી થવાની. I will come again, I said. Will you be here? પછી લેખક કહે છે કે હું પાછો આવીશ, શું તું અહીંયા હશે? She nodded. I don't have to go anywhere. એ માથું ધૂણાવીને કહે છે મારે તો ક્યાંય જવાનું નથી. She nodded again. The bell clanged and the train slid forward. એ પાછું માથું ધૂણાવે છે, પાછું રેલવે સ્ટેશન ઉપરનું બેલ છે એનો અવાજ આવે છે અને ટ્રેન આગળ ચાલતી થાય છે. I had to pull my hand away from her and run for the moving train. છોકરીના હાથમાંથી મારે હાથ છોડવો પડ્યો અને ચાલતી ગાડી માટે દોટ મૂકી. This time I did not forget her. આ વખતે લેખક કહે છે કે હું તેને ભૂલ્યો નહોતો. She was with me for the rest of the journey and for long after. એ કહે છે કે બાકીના પ્રવાસ દરમિયાન અને પછી પણ ઘણા લાંબા સમય સુધી લેખક કહે છે કે મારી સાથે જ હતી, એટલે એની યાદોમાં જ હતી. એન્ડ શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. અને પછી લેખકને એ યાદ આવ્યા કરે છે કે એકદમ જીવંત અને એકદમ ચમકદાર વસ્તુ જેમ હોય એવી એ ચમકદાર યાદ એની સાથે હતી. And when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. અને જ્યારે કહે છે કે કોલેજનું સત્ર પૂરું થયું, મેં ઝડપથી સામાન તૈયાર કર્યો અને દર વખત કરતાં આ વખતે દેહરા જવા માટે વહેલો નીકળી ગયો. I was nervous and anxious as the train entered Devli. એ કહે છે કે હું બેચેન હતો અને આતુર પણ હતો. જ્યારે ટ્રેન દેવલી સ્ટેશન પર આવે છે ત્યારે એની બેચેની વધી ગઈ હતી.
અને આતુરતા પણ છે પેલી છોકરીને મળવા માટે. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ વુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. હું વિચારતો હતો, શું વિચારતો હતો કે એને શું કરવું જોઈએ, શું કહેવું જોઈએ પેલી છોકરીને અને શું કરવું જોઈએ તે એ વિચારતો હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડ દેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. અને કહે છે કે મેં નક્કી કરી લીધેલું કે આ વખતે હું તેની સામે દર વખતેની જેમ અસહાય બનીને ઊભો નહીં રહું. એને મક્કમતાપૂર્વક, ડિટરમાઇન્ડ એટલે મક્કમ હતો કે દર વખતે એ અસહાય બની જતો ટ્રેન નીકળી જતી ત્યારે, એમ આ વખતે એ ત્યાં નહીં ઊભો રહેશે. The train came to Devli and I looked up and down the platform, but I could not see the girl anywhere. ટ્રેન દેવલી પહોંચી અને એ કહે છે કે મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી, પણ તે છોકરી મને ક્યાંય દેખાતી ન હતી. I opened the door and stepped off the footboard. એટલે કે મેં બારણું ખોલ્યું અને પગથિયેથી નીચે ઉતરે છે. I was deeply disappointed. હું ખૂબ નિરાશ થયો. I felt I had to do something. અને મને એવું લાગે છે, એવો અહેસાસ થાય છે કે મારે કંઈક કરવું જોઈએ. એટલે શું કરે છે? So I ran up to the station master and said, "Do you know the girl who used to sell baskets here?" "No, I don't," said the station master. એટલે એને કંઈક કરવું જોઈએ એવું વિચારીને એ દોડીને સ્ટેશન માસ્ટર પાસે જાય છે અને સ્ટેશન માસ્ટરને પૂછે છે, શું તમે પેલી છોકરીને ઓળખો છો જે અહીંયા તમારે અહીંયા ટોપલીઓ વેચે છે? તમે એને જાણો છો? સ્ટેશન માસ્ટર કીધું, ના, હું તો ભાઈ એને નથી જાણતો. The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment. ટ્રેન હવે સ્ટેશનમાંથી બહાર નીકળી જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડેલું. જમ્પ કર્યું ને, કૂદવું પડેલું ડબ્બાનું બારણું પકડવા. As Devli platform vanished, I decided that one day I would have to break journey there. અને જેવું દેવલી પ્લેટફોર્મ વેનિસ્ડ એટલે દેખાતું બંધ થયું, એને નક્કી કર્યું કે એક દિવસ હું મારા પ્રવાસ દરમિયાન દેવલીમાં રોકાઈ જઈશ. I would spend a day in the town, make enquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. એ શું નક્કી કરે છે કે હું ગામમાં એક દિવસ વિતાવીશ અને ત્યાં તપાસ કરીશ. અને કોની તપાસ કરશે? તો કે એ છોકરીની તપાસ કરશે જેને માત્ર તેની કાળી ઉત્સુક આંખોની એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું. એને કે હું ત્યાં શોધી કાઢીશ. In the last few years, I have passed through Devli many times. છેલ્લા થોડા વર્ષોમાં દેવલી સ્ટેશનથી ઘણી વખત પસાર થયો છે. I always look out of the window to see the same unchanged face smiling to me. કહે છે કે હું હંમેશા બારીની બહાર જોઉં જ છું એ ચહેરો જે હંમેશા મલકાતો હોય છે. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. કહે છે કે પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. બ્રેક જર્ની કરવી એટલે ત્યાં રોકાઈ જવું, આગળ ન જવું. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. અને શું કહે છે કે હું ત્યાં ક્યારેય રોકાઈશ નહીં. શું કામે? કારણ કે ટોપલી લઈને રાહ જોતી એ છોકરી જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જવાનું વધારે પસંદ કરીશ. એ સ્વપ્ન છે, એ આશા છે કે કોઈક દિવસે છોકરી ત્યાં આવશે, પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. એવું એ વિચારેલું એને કે હું મારી અહીંયા મુસાફરી એક દી રોકીશ અને અહીંયા ઉતરી જઈશ ને ગોતવા જઈશ, પણ પછીથી તો એ ઘણી વખત પસાર થાય છે ત્યાંથી, પણ એ ક્યારેય પોતાની મુસાફરી રોકતો નથી. એ એવી આશા રાખે છે કે એક દિવસ એવું સ્વપ્ન સેવે છે કે મને કદાચ છોકરી આ સ્ટેશન ઉપર જ ટોપલીઓ વેચતી મળી જશે. I never break my journey at Devli, but I pass through as often as I can. હું ક્યારેય દેવલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થઉં છું. શું કામ? એ કરી એવી આશા છે, એવું સ્વપ્ન છે
કે એક દિવસ આ છોકરી ટોપલીઓ વેચતી મને આ સ્ટેશન ઉપર મળી જશે કે જેને એની કાળી ચમકતી આંખોથી લેખકનું દિલ ચોરી લીધેલું. એ આશામાં ત્યાંથી અવારનવાર પસાર થાય છે. સ્ટુડન્ટ્સ, આ લેસનના ક્વેશ્ચન આન્સર્સને પણ તમારે વર્કબુકમાં લખી લેવાના છે. કોમ્પ્રિહેન્શન જ છે એટલે બધા ફકરામાંથી જોઈને તમારે પૂરી કરી લેવાની છે. આની વર્કબુક પણ 1 થી 6 પાઠ સુધી આપણું કામ પૂરું થઈ ગયું છે. એટલે તમારી વર્કબુક પણ ત્યાં સુધી બધું જેટલું મેં કરાયું છે એટલું બધું તમે કરી લેજો.